ભિલોડાના ભવનાથ મંદિર પાસે આત્મતી ડેમમાં એક યુવક ડૂબ્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનો એક વિદ્યાર્થી ડેમમાં ગરકાવ થઈ ગયો હતો. મઉટાંડા ગામનો યુવક લાપતા થયો હોવાનું સામે આવ્યું છે. યુવકની એક્ટિવા અને સ્કૂલ બેગ મંદિર પાસેથી મળી આવી છે. ઘટનાની જાણ ફાયર વિભાગને કરાઈ હતી અને ફાયરની ટીમ દ્વારા યુવકની શોધખોળ હાથ ધરાઈ છે. પોલીસ, મામલતદાર અને ટીડીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યારે બીજા દિવસે વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવ્યો છે અને મૃતદેહને પીએમ અર્થી હોસ્પિટલ ખાતે ખસેડાયો છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારા મત વિસ્તાર અને મારા વિસ્તારની અંદર ભવનાથ મંદિરની અંદર મારા મઉટાંડા ગામનો છોકરો દીપકભાઈ, ઉંમર 17, એ ગઈકાલે સાંજે સ્કૂટી લઈ અને ભવનાથ મંદિર આવેલું. ત્યાં સ્કૂટીનો થેલો અને અહીંયા પડેલી બૂટ પણ પડેલા છે. ત્યાર પછી ફાયર બ્રિગેડ અને મામલતદારશ્રીને જાણ થઈ. તમામ અધિકારીશ્રીઓ પોલીસ ખાતા સાથે અહીં આવ્યા. આખી રાત અહીંયા અધિકારીઓ પણ હાજર હતા. અત્યારમાં પણ એની શોધખોળ ચાલુ છે, પણ અનુમાન છે કે હજી કોઈ જાણવા મળતું નથી, પણ એની શોધખોળ ચાલુ છે.